એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. લીંબતરુ તળે સભામાં શ્રી હરિ બોલ્યા કે આપણે મંદિર સારું મૂર્તિઓ લેવી છે. આમ 2-3 દિવસ સુધી ફરી ફરીને આ વાત કરી. એવામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી વડોદરાથી આવ્યા. સ્વામી આવતા જાણીને શ્રી હરિ સન્મુખ ગયા. ભેટીને ખબર અંતર પૂછ્યા. સ્વામીએ વાત કરતાં કહ્યું કે અમે વડોદરાથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ લાવતા હતા, પરંતુ રસ્તામાં વરસાદ પડતા તે મૂર્તિ બોચાસણ મૂકીને આવ્યા છીએ. શ્રી હરિ બોલ્યા કે લક્ષ્મીનારાયણની મૂર્તિ તો આપણે વડતાલમાં જ પધરાવીશું. એ વખતે હસનભાઈએ લાઠી ગામે 3 સલાટ ગાડાઓ લાવ્યા છે એવી વાત કરી. શ્રી હરિ હસનભાઈને કહે કે તમે લાઠી જાઓ અને મૂર્તિ લઈ આવો. એમ કહીને બીજે દિવસ શ્રી હરિ વડતાલ ગયા. 2-3 દિવસે મૂર્તિઓના ગાડા લઈને સલાટ ગઢપુર આવ્યા. શ્રી હરિને વડતાલ સમાચાર મોકલાવ્યા. શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને મોકલા, પરંતુ આનંદાનંદ સ્વામીએ આવીને 8 મૂર્તિઓ માંગી. સલાટો કહે કે અમારે તો બધી જ એકારે વેચવી છે. એ બાબતે સમજૂતી નહીં થતાં ગાડાવાળાઓ ચાલી નીસર્યા ને ઉગામેડી પાસે મહારાજને આવતા રસ્તામાં ભેળા થઈ ગયા. મહારાજ કહે, ગાડામાં કેટલી મૂર્તિઓ છે? સલાટો કહે કે 26 મૂર્તિઓ છે. શ્રી હરિ એમને બોલ્યા કે ચાલો પાછા ગઢપુર, ગાડા પાછા વાળો, અમારે મૂર્તિઓ લેવી છે. એ સુણીને સલાટો કહે કે તમારા સાધુએ મૂર્તિઓ લીધી નહીં, હવે એના કહેવાથી તમે લેશો નહીં ને અમારે નાહકનો ધક્કો થશે. એમ કહીને સૌ ચાલતા થયા. શ્રીજી મહારાજે બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. શ્રીજી મહારાજ ગઢપુર આવ્યા ને દરબારગઢમાં આવીને માણકીએ અસવાર બેઠા થકા સાદ કર્યો કે આનંદાનંદ સ્વામી, હસનભાઈ બેઉ ક્યાં ગયા? બેઉને વારા ફરતી મોકલા હતા, પણ મૂર્તિઓ કેમ લાવ્યા નહીં? આનંદાનંદ સ્વામી આવ્યા તે પ્રણામ કરીને બોલ્યા કે મહારાજ, અમને એ સલાટ મળ્યા, પરંતુ અમારાથી એ રોકાણા નહીં અને ઉગામેડી તરફ જતા રહ્યા. હસનભાઈ બોલ્યા કે મહારાજ, હું પાછા બોલાવી લાવું? મહારાજ કહે, હસન, તારાથી એ કેમ પાછા આવશે? ત્યારે હસનભાઈ કહે કે મહારાજ, અમે વેપારીની કળા જાણીએ, એ તો 100 કળા કરીને પણ પાછા લઈ આવું. શ્રી હરિ કહે તો આનંદ સ્વામીની ઘોડી લઈને તુરત જ જાઓ. હસનભાઈ તરત ચાલ્યા તે ઝિંઝાવદરની સીમ પાસે ભેગા થઈ ગયા. એટલે એમના સાથે એક મૂર્તિના 10 રૂપિયા દલાલીએ બધી મૂર્તિ વેચી અપાવું એમ કરીને મનાવીને સલાટોના ગાડા પાછા લઈ આવ્યા ને અયોધ્યાવાસીના વંડામાં ગાડા છોડાવ્યા. મહારાજે સૌને સાકરના સિદ્ધા અપાવ્યા ને બીજે દિવસે ગાડાઓ દરબારગઢમાં મંગાવીને બધી મૂર્તિઓ શ્રી વાસુદેવ નારાયણના ઓરડામાં ઊભી મુકાવી ને બધી જ મૂર્તિ ઉપર મહારાજે હાથ રાખ્યા ને એમાંથી 22 મૂર્તિઓ અમે લેશું ને 4 મૂર્તિઓ અમે નહીં લઈએ. 1 કાળભૈરવ અને 3 વાઘેશ્વરીની મૂર્તિઓ છે એ અમે નહીં લઈએ. બાકીની 22 મૂર્તિનું સલાટો મૂલ્ય બોલો. સલાટો મૂલના 440 રૂપિયા કીધા. ત્યારે શ્રી હરિ કહે કે એટલા બધા મૂલ હોય નહીં. ત્યારે હરજી ઠક્કરે વાત સુધારીને એ 22 મૂર્તિઓના રૂપિયા 440 રોકડા અપાવ્યા. શ્રીજી મહારાજે માથે હાથ મૂકેલ 22 મૂર્તિઓમાં સુરત, ગઢડા, ભુજ, ધોલેરા વગેરે મંદિરોમાં પધરાવી છે. જે કાલભૈરવની મૂર્તિ ઉપર મહારાજે હાથ મૂકેલ એ પ્રસાદીની કાલભૈરવની મૂર્તિ હાલ પાલિતાણામાં કાળભૈરવના મંદિરે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્ર ચિંતામણીમાંથી.